વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાનાર દ્વિતીય એકમ કસોટી ધોરણ 9 વિષય ગણિતનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો 25 ગુણની પરીક્ષા લેવામાં આવશે. તારીખ 22/8/2024 ના દિને વિદ્યાર્થી મિત્રો આ જે એકમ કસોટી લેવામાં આવશે અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ફક્ત પ્રકરણો છે 3 અને 5. ત્રીજું પ્રકરણ છે યામ ભૂમિતિ અને પાંચમું પ્રકરણ છે યુક્લિડનો ભૂમિતિનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આ 3 અને 5 જે પ્રકરણો આપ્યા છે એ પ્રકરણોમાંથી જ વિદ્યાર્થી મિત્રો તારીખ 22/8/2024 ના દિને જે એકમ કસોટી લેવાશે એ એકમ કસોટીમાં પ્રશ્નો, દાખલાઓ, ખાલી જગ્યા, એમસીક્યુ પૂછાશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, આ જે મોડેલ પેપર બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો એ મોડેલ પેપરમાંથી જ તમારી જે એકમ કસોટીના ક્વેશ્ચનો રહેશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર સહિત એકમ કસોટીનું સોલ્યુશન સાથે. તો પ્રશ્ન 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 ગુણ. શ્રી યંત્રએ અંદરો અંદર ગૂંથાયેલ 9 સમદ્વી બાજુ ત્રિકોણનું સંયોજન છે. તો સાચું છે કે ખોટું વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ, પાયથાગોરસ એ થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો. તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. તો આ ખોટું વિધાન છે. બિંદુમાંથી વિદ્યાર્થી મિત્રો અસંખ્ય રેખાઓ જે દોરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. તો આ વિધાન ખોટી છે, વિધાન ખોટું છે. પૃષ્ઠની સીમાઓ વક્ર હોય છે. તો આ વિધાન પણ ખોટું છે. બિંદુ 0, -2 એ y અક્ષ પર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે યામ જે આપ્યા છે 0 અને -2 એ y અક્ષ પર છે. તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, બિંદુ 4, 3 નું x અક્ષથી લંબ અંતર 4 છે. તો આ વિધાન ખોટું છે. બિંદુ 3, 0 એ પ્રથમ ચરણમાં છે. તો અહીં જે યામ જે આપ્યા છે 3 અને 0 એ પ્રથમ ચરણમાં છે. તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, બિંદુ -2, 7 એ બીજા ચરણમાં છે. તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, એક બિંદુના ભુજ -1 અને કોટી 3 છે. તો તેના યામ -1 અને 3 છે. તો અહીં આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તો સાચો આન્સર છે અહીં બિંદુને 0 પરિમાણ હોય છે. બધા જ કાટખૂણા એકબીજાને ખાલી જગ્યા હોય છે. તો આન્સર છે સમાન. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ, જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો. તો આન્સર છે 4:2:1. નેક્સ્ટ, સૌથી પહેલા જે સાબિતી ખાલી જગ્યા ગણિત શાસ્ત્રીએ આપી. તો આન્સર છે અહીં જે સૌથી પહેલા જે સાબિતી છે એ કોણે આપી છે? યુક્લિડે આપી છે. નેક્સ્ટ જોઈએ, થેલ્સ ખાલી જગ્યા દેશના વતની હતા. તો આન્સર છે ગ્રીક. ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે. તો આન્સર છે 0, 0. નેક્સ્ટ જોઈએ, y અક્ષ પર આવેલ બિંદુનો x યામ ખાલી જગ્યા હોય. તો આન્સર છે 0. બિંદુ -2, 8 એ ખાલી જગ્યા ચરણમાં છે. તો સાચો આન્સર છે બિંદુ -2 અને 8 એ બીજા ચરણમાં છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના પૂછાના દાખલાઓ જે છે એ પણ સંપૂર્ણ વિડીયોનું સોલ્યુશન સાથે જોઈશું. તો જોઈએ આગળ, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જે ખાલી જગ્યા પૂરવાનું છે. જયની ઉંમર અને કરણની ઉંમર સમાન છે. અજયની ઉંમર પણ કરણની ઉંમર જેટલી જ છે. જય અને અજયની ઉંમર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતું યુક્લિડનું જે સિદ્ધ સત્ય કયું છે? સ્વયં સિદ્ધ સત્ય કયું છે? તો જય અને અજયની ઉંમર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતું યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય કયું છે? તો સાચો આન્સર છે પહેલું સ્વયં સિદ્ધ સત્ય. નેક્સ્ટ જોઈએ, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સ નું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું. તો કેટલા પ્રકરણોમાં? તો અહીં સાચો આન્સર છે 13 જે પ્રકરણો છે એમાં વિભાજન કર્યું. નેક્સ્ટ જોઈએ, ઘન પદાર્થથી બિંદુઓ સુધીની 3 ચરણમાં ખાલી જગ્યા છે. તો ઘન પદાર્થમાં સમતલ, રેખાઓ અને બિંદુઓ. નેક્સ્ટ, યુક્લિડ ખાલી જગ્યા દેશના વતની હતા. તો અહીં યુક્લિડ જે છે એ વિદ્યાર્થી મિત્રો ગ્રીસ જે દેશના વતની હતા. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી નેક્સ્ટ 4 ક્વેશ્ચન, યુક્લિડ ખાલી જગ્યા દેશના
જે હતા તો સાચો આન્સર છે યુક્લિડ જે છે એ ઇજિપ્ત દેશના હતા. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી ખાલી જગ્યાને સાબિતીની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પૂર્વધારણા, વ્યાખ્યા, પ્રમેય કે સ્વયંસિદ્ધ, વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ બિંદુ ઋણ 4, 5 ખાલી જગ્યા ચરણમાં છે. તો સાચો આન્સર છે બિંદુ જે ઋણ 4 અને 5 જે એ કયા ચરણમાં છે વિદ્યાર્થી મિત્રો? આ જે યામ બીજા ચરણમાં છે. નેક્સ્ટ જોઈએ બિંદુ 0 અને ઋણ 9 ખાલી જગ્યામાં આવેલું છે. તો આન્સર છે y અક્ષ પર આવેલ છે. અહીં x અક્ષ 0 હોવાથી વિદ્યાર્થી મિત્રો આ જે યામ છે એ કયા ચરણમાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં y અક્ષ પર આવેલું છે. નેક્સ્ટ જોઈએ બંને યામાક્ષો જે બિંદુમાં છેદે તે બિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સાચો આન્સર છે જે x અક્ષ અને y અક્ષ જે વિદ્યાર્થી મિત્રો શું છે? અહીં x અક્ષ અને y અક્ષ જે બિંદુમાં મળે છે તે બિંદુને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમથી વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ જે બિંદુના બંને યામ ઋણ હોય તે ખાલી જગ્યા ચરણમાં છે. તો સાચો આન્સર છે ત્રીજા ચરણમાં છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહ્યું. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ આપણે આકૃતિ સહિત સમજીશું. જોઈએ આગળ ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન છે. તો સાચો આન્સર છે અહીં જે ખાલી જગ્યામાં બિંદુઓની જે કોટી એ ધન છે. તો સાચો આન્સર છે આપણો પ્રથમ અને ચોથા ચરણમાં વિદ્યાર્થી મિત્રો જે કોટી ધન છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2 ગુણ વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બે ઉદાહરણ આપો. પદોના બે પ્રકાર છે, વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત પદ એટલે વ્યાખ્યા છે, જે પદોનો અર્થ સ્પષ્ટ કરવા માટે વ્યાખ્યા આપી શકાય તેને વ્યાખ્યાયિત પદ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેખાખંડ, કિરણ, ત્રિકોણ, વર્તુળ અને ખૂણો. અવ્યાખ્યાયિત પદ જે પદોનો અર્થ સરળતાથી વ્યાખ્યા આપ્યા વગર સમજી શકાય તેને અવ્યાખ્યાયિત પદ કહે છે. ઉદાહરણ બિંદુ, રેખા, સમતલ, અવકાશ. નેક્સ્ટ જોઈએ યુક્લિડની કોઈ પણ બે પૂર્વધારણા લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પૂર્વધારણાઓ જે દર્શાવવામાં છે. વિદ્યાર્થી મિત્રો આ જ પૂર્વધારણાઓ એક્ઝામમાં પણ પૂછાશે. જો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લો અને યાદ પણ બધી જે પૂર્વધારણાઓ 5 પૂર્વધારણાઓને યાદ પણ કરી લો. તો જોઈએ ફર્સ્ટ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. બીજી પૂર્ણ છે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા 3 કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. પૂર્વધારણા 4 બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. નેક્સ્ટ પૂર્વધારણા 5 જોઈએ જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાને એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. નેક્સ્ટ જોઈએ આપેલ પદોની વ્યાખ્યા લખો. રેખાખંડ, સમાંતર રેખાઓ. તો અહીં ફર્સ્ટ જોઈએ રેખાખંડ કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુ હોય. સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તેમને સમાંતર રેખાઓ કહેવાય છે. નેક્સ્ટ વ્યાખ્યા આપો લંબ રેખા અને ચોરસ. વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાખ્યા પણ મોસ્ટ ટાઈમપી છે અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ જે વિડીયો છે એમને તમારા મિત્રોને પણ શેર કરી દો. વિદ્યાર્થી મિત્રો 22 તારીખની જે એકમ કસોટીમાં વિદ્યાર્થીઓ આ જે મોડેલ પેપર તૈયાર કરવાનું છે એ મોડેલ પેપરમાંથી જ પૂછાશે. જોઈએ આગળ ચોરસ અને લંબ રેખાની વ્યાખ્યાઓ. સૌપ્રથમ લંબ રેખા જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખા કહેવાય. ચોરસ જેની ચારેય બાજુ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ યુક્લિડના કોઈ પણ બે સ્વયંસિદ્ધ સત્યો જણાવો. તો અહીં એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. એક બીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી થાય. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે. તો જોઈએ આગળ વિદ્યાર્થીઓ સમીકરણ a-3 = 7 નો ઉકેલ મેળવો અને કહો કે આ ઉકેલ મેળવવા કયા સંક્ષિપ્ત સત્યનો ઉપયોગ થયો છે. વિદ્યાર્થી મિત્રો આ તમારે સેલ્ફ રીતે કરવાનું છે. નેક્સ્ટ જોઈએ યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને તેને સમજાવો. જે પૂર્વધારણા વિદ્યાર્થીઓ 5 જે છે આપણે સમજી પણ ગયા છે તો વિદ્યાર્થીઓ તમારે સંપૂર્ણ લખી દેવી. નેક્સ્ટ જોઈએ યુક્લિડની પૂર્વધારણા 5 ઉદાહરણ સાથે લખો.
તો 5 તો જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ જોઈ પણ ગયા છે. તો ફક્ત આપણે ઉદાહરણ જોઈશું કે બે પરસ્પર છેદતી રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. અહીં આકૃતિ સાથે વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવ્યું છે. જોઈએ આગળ. સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો અહીં આપણને બે રેખાઓ જે આપેલ છે, તો આપણે એ સાબિત કરો કે એક અને એમ એકથી વધુ જે સામાન્ય નથી. થોડી વાર માટે એવું ધારી લઈએ કે આ બે રેખાઓ ભિન્ન બિંદુઓ P અને Q એકબીજાને છેદે છે. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એમનો સંપૂર્ણ જે આન્સર જે છે અહીં દર્શાવવામાં આવે છે. સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો લઈ શકો. અને વિડીયોને વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો લાઈક પણ કરી દો. જોઈએ આગળ આપણે. સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે? તો ગણિત વિષય વસ્તુમાં આવતી પૂર્વધારણાઓ આવી જ હકીકતો છે, તે માટે કોઈ સાબિતી આપવામાં આવતી નથી. પૂર્વધારણા એટલે એવું ભૌમિતિક સત્ય કે જેની સાબિતી જે તે કક્ષાના વિદ્યાર્થીઓ માટે તે ચોક્કસ તબક્કા આપવી શક્ય નથી અથવા આપવાનું અનિવાર્ય પણ નથી અને જરૂર પણ નથી. નેક્સ્ટ જોઈએ. યુક્લિડની પૂર્વધારણા 2 લખો અને તેને સમજાવો. તો અહીં પૂર્વધારણા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે લખવામાં કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે, અહીં જે સમજાવવામાં પણ છે આકૃતિ સહિત. નેક્સ્ટ જોઈએ. જો તે જાણીતું હોય કે x + y = 10 અને x = z દર્શાવે છે કે z + y = 10, અહીં સંપૂર્ણ સમજૂતી સાથે દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ. જો બિંદુ C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો AC, BC અને AB વચ્ચેનો સંબંધ લખો. તો અહીં આકૃતિ સહિત વિદ્યાર્થીઓ સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ. સમજાવો. એક આકૃતિના ભાગ કરતા મોટો હોય છે. બે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાથી સરખી રહે છે. અહીં નેક્સ્ટ જોઈએ. સમીકરણ 2x = 50 નો ઉકેલ શોધો. તેમાં વપરાતા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉકેલ કરો. તો અહીં સંપૂર્ણ સમજૂતી સાથે જોઈએ. 2x = 50, x બરાબર શું થશે? 2 છેદમાં જશે, x = 25. આમ સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. નેક્સ્ટ જોઈએ. 16. જો P, Q અને R એક રેખા પર 3 બિંદુ હોય, Q એ P અને R વચ્ચે આગલું હોય તો સાબિત કરો કે PQ + QR = PR. તો અહીં પણ વિદ્યાર્થી સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. ખાસ તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો લખી લો. નેક્સ્ટ જોઈએ. માંગ્યા પ્રમાણે જવાબ લખો. પ્રથમ ચરણમાં આવેલ હોય તેમાં કોઈ એક બિંદુને યામ લખો. તો પ્રથમ ચરણમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં 6 અને 5 લખી શકો, 3 અને 4 લખી શકો, 2 અને 4 લખી શકો. નેક્સ્ટ જોઈએ. ચોથા ચરણમાં આવેલ હોય તેવા કોઈ એક બિંદુના યામ લખો. ચોથા ચરણના જે યામો છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ અને માઇનસ. તો 6 અને -5 લખી શકો. માઇનસ વિદ્યાર્થી મિત્રો અહીં પછીથી આવશે. નેક્સ્ટ જોઈએ. નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. તો અહીં સંપૂર્ણ જે બિંદુ આપ્યા છે A 0, 3, B 7 અને 0. તો એ જે 0 અને 3 જે છે યામ એ x અક્ષ પર છે, B 7 અને 0 x અક્ષ પર છે, C -75 0 x અક્ષ પર છે, 0 અને જે -19 y અક્ષ પર આવેલા છે. નેક્સ્ટ જોઈએ. અક્ષો પર જે વિદ્યાર્થી મિત્રો x અક્ષ અને y અક્ષ પર આપણે અહીં સંપૂર્ણ જવાબો દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં છે. ભુજ 5 છે અને કોટી -7 છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો બીજું ચરણમાં અહીં ભુજ શું થશે? જે આપણે અહીં દર્શાવ છે કયા ચરણમાં છે. તો 5 ભુજ છે અને કોટી -7 છે, તો એ બીજા ચરણમાં છે. ભુજ -3 છે અને કોટી -12 છે, તો ત્રીજા ચરણમાં છે. નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? તો અહીં વિદ્યાર્થી ફક્ત આપણે y અક્ષ પર જે બિંદુઓ છે એ દર્શાવ છે. તો અહીં A 0 અને 12, D 0 અને જે 4 જે છે એ y અક્ષના બિંદુઓ છે. નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ જણાવો. સમક્ષિતિજ રેખા એટલે x અક્ષ, શિરોલંબ રેખા એટલે y અક્ષ. નેક્સ્ટ જોઈએ. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુના યામ લખો. તો સાચો આન્સર છે 0, 0 ઉગમ બિંદુ. નેક્સ્ટ ચરણ કોને કહે છે? યોગ્ય ચરણમાં આવેલ બિંદુઓના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો. તો યામાક્ષો સમતલને 4 ભાગોમાં વિભાજિત કરે છે, તેમને ચરણ કહે છે. પ્રથમ ચરણમાં બિંદુના યામ પ્લસ, બીજા ચરણમાં માઇનસ, ત્રીજા ચરણમાં માઇનસ, ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ. મોસ્ટ ટાઈમ બી વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ ચરણ, બીજા ચરણ, ત્રીજા ચરણ અને ચોથા ચરણના વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ કરેલો યામ જે છે એ. નેક્સ્ટ જોઈએ. y અક્ષ પર આવેલા બિંદુઓનો
કયો યામ શૂન્ય હોય? કોઈ પણ બે ઉદાહરણ આપો. તો વાય અક્ષ પર આવેલા બિંદુઓના એક્સ યામ 0 એટલે કે શૂન્ય હોય છે. ઉદાહરણ તરીકે 0 અને 6, 0 અને ઋણ 5. નેક્સ્ટ જોઈએ, નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર સ્થિત છે તે જણાવો. તો આન્સર છે અહીં -3 અને -5 ત્રીજા ચરણમાં, Q 0 અને 5 જે છે એ વાય અક્ષ પર છે, R 3 અને 4 પ્રથમ ચરણમાં, S 5 અને 0 એક્સ અક્ષ પર આવેલા છે. નેક્સ્ટ જોઈએ, નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર સ્થિત છે જણાવો. તો અહીં P -3 અને ઋણ તૃતીય ચરણ, Q 0 અને -3 વાય અક્ષ, R 7 અને 4 પ્રથમ ચરણ, S 8 અને 0 એક્સ અક્ષ પર આવેલા છે. નેક્સ્ટ જોઈએ, વિભાગ 1 ના વિકલ્પોનો વિભાગ 2 ના સાચા વિકલ્પો સાથે સાચી રીતે જોડો. તો 0 અને ઋણ 1.5 વાય અક્ષ, 1 અને ઋણ 1 ચોથું ચરણ, ઋણ 7 અને ઋણ 4 ત્રીજું ચરણ, ઋણ 8 અને 0 એક્સ અક્ષ પર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, જો બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ હોય તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં આકૃતિ સાથે આન્સર દર્શાવવામાં છે. ખાસ સ્ક્રીનશોટ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો તમને જો આ પીડીએફ જોઈએ છે સંપૂર્ણ ફ્રીમાં, તો નીચે ટેલિગ્રામની લિંક આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. એ ટેલિગ્રામની લિંકમાં જોડાઈને તમને આપણી ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. જોઈએ સેકન્ડ ક્વેશ્ચન, જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુ A અને B વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો. તો અહીં પણ વિદ્યાર્થી સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, આપેલ આકૃતિઓમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો AB બરાબર CD છે. તો અહીં પણ વિદ્યાર્થી સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય છે કેમ માનવામાં આવે છે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ ફિફ્થ, સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો સંપૂર્ણ આકૃતિ સહિત આપણે સાબિત પણ કર્યું છે. નેક્સ્ટ આકૃતિઓ પણ વિદ્યાર્થી મિત્રો સાબિત કરવામાં તમારે ડ્રો કરવી પડશે. નેક્સ્ટ જોઈએ, આપેલ આલેખ પરથી બિંદુઓ P Q R S T અને Z ના યામ જણાવો. તો અહીં આકૃતિ દર્શાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, Y Z T R P S. તો અહીં P 1 અને 1, Q -3 અને જે અહીં 0. નેક્સ્ટ જોઈએ, R -2 અને -3, S જે છે 2 અને 1, T 4 અને -2, Z 5 અને 0. નેક્સ્ટ જોઈએ, બિંદુના જે નીચેના બિંદુઓના યામ શોધો. જોઈએ ફર્સ્ટ, તે X અક્ષ અને Y અક્ષ બંને પર આવેલું છે 0 અને 0. તેનો ભુજ 4 અને Y અક્ષ પર આવેલું છે 0 અને 4. તેનો કોટી 5 છે અને X અક્ષ પર આવેલું છે 5 અને 0. નેક્સ્ટ જોઈએ, એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 અને 3 એકમ છે. તેનું એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે. લાંબી બાજુ X અક્ષ પર અને શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે. તો લંબચોરસના શિરોબિંદુના યામ લખો. તો અહીં A 0 0 B -5 અને 0 C -5 અને -3 D 0 અને ઋણ 3. નેક્સ્ટ જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે તો તેના શિરોબિંદુના યામ જણાવો. તો અહીં A 0 અને 5, B -3 અને 0, C 3 અને 0. નેક્સ્ટ જોઈએ, નીચેના બિંદુઓ કયા ચરણમાં કે અક્ષ પર આવેલા છે તે જણાવો. વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો. આ જે એકમ કસોટી સંપૂર્ણ જે તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીમાંથી જ તમારી જે 22 તારીખની જે એકમ કસોટી લેવામાં આવશે એમાં આ જ ક્વેશ્ચનો દાખલાઓ રહેશે. જોઈએ આગળ, અહીં નીચેના બિંદુઓ કયા ચરણમાં કે અક્ષ પર આવેલા છે તે જણાવવાના છે. A 2 અને 3, 2 અને 3 તો આન્સર છે પ્રથમ ચરણ. B 3 અને 0 દ્વિતીય ચરણમાં. C -3 અને 5 Y અક્ષ પર. D -2 અને -2 X અક્ષ પર. નેક્સ્ટ E 0 અને 5 તો તૃતીય ચરણ. F 5 અને -2 ચતુર્થ ચરણ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી છે. આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં સંપૂર્ણ આલેખ વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવ્યો છે. જોઈએ ક્વેશ્ચનો, બિંદુ B ના યામ જણાવો. તો -5 અને 2. બિંદુ D નો X યામ જણાવો 6. √3 √5 દ્વારા દર્શાવતો બિંદુ લખો E છે. બિંદુ H નો Y યામ જણાવો √3 છે. નેક્સ્ટ જોઈએ, આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી સંપૂર્ણ જે આલેખ અહીં દર્શાવવામાં આવ્યો છે આકૃતિ સાથે ખાસ જોઈ લો 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચનોના આન્સરો જોઈશું. જેનો કોટી 0 છે તેવા કોઈ પણ બે બિંદુઓ જણાવો. તો એ 0 અને 3, L 0 અને √4. નેક્સ્ટ, જેનો ભુજ 0 છે તેવા કોઈ પણ બે બિંદુઓ લખો. તો G 5 અને 0,
જે અહીં I જે દર્શાવે છે √2 અને 0. નેક્સ્ટ જોઈએ જેનો કોટી ઋણ 5 છે તેવા કોઈ પણ બે બિંદુઓ લખો. તો D ઋણ 5 અને 1, H ઋણ 5 અને ઋણ 3. ત્રીજા ચરણમાં આવેલ કોઈ પણ બે બિંદુઓ લખો. તો ઋણ H ઋણ 5 અને ઋણ 3, K ઋણ 2 અને ઋણ 5. નેક્સ્ટ જોઈએ નીચેની આકૃતિમાં જુઓ અને આપેલ વિધાનો પૂર્ણ કરો. તો અહીં સંપૂર્ણ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. અહીં x અક્ષ છે, y અક્ષ છે અને અહીં બિંદુ આપ્યા છે B, M, L અને S પણ. તો જોઈએ બિંદુ B ના યામ તો B 4 અને 3, બિંદુ M ના યામ તો ઋણ 3 અને 4. નેક્સ્ટ જોઈએ બિંદુ L ના યામ તો ઋણ 5 અને ઋણ 4, બિંદુ S ના યામ 3 અને ઋણ 4. નેક્સ્ટ જોઈએ આલેખમાં દર્શાવેલ બિંદુઓ પૈકી કોઈ પણ 4 બિંદુના યામ જણાવો. તો અહીં x અક્ષ અને y અક્ષ દર્શાવે છે. અહીં બિંદુઓ Z, P, Q, S પણ દર્શાવાયા છે. ઉગમ બિંદુ પણ અહીં છે, R પણ છે બિંદુ. તો જોઈએ P 1 અને 3, R ઋણ 2 અને ઋણ 2, Z 0 અને 2, S 2 અને 1. નેક્સ્ટ જોઈએ નીચે આપેલા બિંદુઓને તેમના સ્થાન અનુસાર યોગ્ય જગ્યાએ ખરાના ચિહ્નથી ટીક કરી કોષ્ટકને પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પણ 0 અને 0 છે તો ઓકે લખવામાં આવ્યું છે. તો તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો લખી લો. આ પૂછાશે અને પૂછાશે. વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી. ધોરણ 9 માં ભણતા તમામ વિદ્યાર્થી મિત્રો જે છે, તમારા મિત્રો જે છે ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, તો એમને પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને શેર કરી દો. અહીં પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, x અક્ષ અને y અક્ષ. તો અહીં બિંદુ જે 0 અને 0 x અક્ષ પર હશે અને y અક્ષ પર પણ છે. 1 અને 2 તો પ્રથમ ચરણમાં ઋણ 2 અને 0 x અક્ષ પર. 7, 9 જે પહેલું ચરણમાં છે, 0 અને ઋણ 2 y અક્ષમાં છે. નેક્સ્ટ જોઈએ ઋણ 1 અને ઋણ 2 જે ત્રીજા ચરણમાં, ઋણ 2 અને 1 બીજા ચરણમાં, 1 અને ઋણ 2 ચોથા ચરણમાં. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ મોડેલ પેપર મોસ્ટ ટાઈમલી છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં આમાંથી જ પૂછાશે. તમારી જે આવનારી પ્રથમ એકમ કસોટી વાર્ષિક પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી જ ક્વેશ્ચનો, દાખલાઓ પણ પૂછાશે. તો વિડીયોને લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામમાં જોડાઈને તમને સંપૂર્ણ પીડીએફ જે ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.